हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है। तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय। ભરૂચના ભોલાવ વિસ્તારમાં તિરંગા યાત્રા યોજાઈ। શહેરમાં સૌ પ્રથમવાર 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર। ઓપરેશન સિંદૂર માંગ ભારતીય સેનાના શૌર્યને બિરદાવતા ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1200 ફૂટના તિરંગા સાથે મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા। ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા ભારત માતાને અને તિરંગાને ગૌરવ અપાવ્યો છે, જે અંતર્ગત ભોલાવ ખાતે ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર 1200 ફૂટના તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 22 જેટલા પૂર્વ સૈનિકો, 100મી વધુ હોમગાર્ડ્સના જવાન અને મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી નાગરિકો જોડાયા હતા। ત્રિરંગા યાત્રામાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભાજપ અગ્રણી નિરલ પટેલ, દિવેશ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા। યાત્રામાં 1200 ફૂટ લાંબા ભવ્ય તિરંગાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું। ત્રિરંગા યાત્રાની શરૂઆત ભારત માતા કી જય અને વંદે માતરમના ઉદ્ઘોષ સાથે તુલસીધામ શાક માર્કેટથી થઈ હતી અને ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દેશભક્તિના ગીતોની ધ્વનિ ગુંજતી રહી હતી।